હવે આપણે જોશું ડિસ્પેચ કેવી રીતે એડ કરવાનું. CRM ની અંદર ડિસ્પેચનું એક અલગથી મોડ્યુલ છે. અહીંયાથી તમે ડિસ્પેચ એડ કરી શકો. એડ ડિસ્પેચ. ડિસ્પેચની બધી ડિટેલ્સ છે. ડિસ્પેચ ડેટ છે, કંપની જે કોન્ટેક્ટ એડ કરવાનો અહીંયાથી કરી શકો. નેક્સ્ટ ફોલો અપ ડેટ અહીંયાથી સિલેક્ટ કરી શકો. ડિલિવરી ડેટ કઈ છે ડિસ્પેચની તમે કરી શકો. ડિસ્કાઉન્ટ ટાઈપ જે કંઈ આપો છો એ એડ કરી શકો. ડાયરેક્ટ ડિસ્પેચ કરવું હોય તો બની જાય, બરાબર. સ્પેશિયલ નોટ કંઈ એડ કરો છો, ડિસ્પેચ કોઈને અસાઇન કરવું છે તો તમે કરી શકો. યુઝર લિસ્ટ મળી જાય. ફાઇલ અટેચ કરવી હોય તો મળી જાય. કયા વેરહાઉસમાંથી ડિસ્પેચ કરો છો એવી રીતે લિસ્ટ આઉટ થઈ જાય તમારે કે કેટલા વેરહાઉસમાંથી કયા વેરહાઉસમાં તમારે કરવું છે. સેમ એવી જ રીતે કુરિયર તમારે જે કંઈ એડ કરવું છે તો અહીંયાથી તમે એડ કરી શકો. ટ્રેકિંગ નંબર છે, ટ્રેકિંગ યુઆર છે, ગ્રોસ વેઇટ છે, નેટ વેઇટ છે, નંબર ઓફ પેકેજ કેટલા છે ડિસ્પેચના, શિપિંગ ચાર્જીસ કંઈ એડ કરવા છે તો તમે એડ કરી શકો. પેકિંગ ચાર્જીસ તમે એડ કરી શકો. ટોટલ એડિશનલ ચાર્જીસ એડ કરી શકો. ઇન્સ્યોરન્સ ચાર્જિંગ, આ ટૂંકમાં ડિસ્પેચની ડિટેલ્સ તમારે અહીંયાથી એડ કરવાની. ડાયરેક્ટ ઓર્ડરમાંથી તમે ડિસ્પેચ બનાવશો તો ફિલ થઈને જેટલી બી ડિટેલ્સ ઓર્ડરમાં હશે અને ડિસ્પેચમાં હશે એ બધું ફિલ થઈને તમને આવી જશે, બરાબર. બિલિંગ શિપિંગ અહીંયાથી એડ કરી શકો. પ્રોડક્ટ અહીંયાથી તમે એડ કરી શકો. અહીંયાથી તમે સબમિટ કરી દો એટલે ડિસ્પેચ બની જાય. હવે આપણે જોઈશું ડિસ્પેચની મેનેજની સ્ક્રીન. ડિસ્પેચ થઈ ગયા પછી એના ઉપર તમે ફોલોઅપ લઈ શકો. પેન્ડિંગનું સ્ટેટસ હશે, જો ડિસ્પેચ થઈ ગયું હશે તો ડિસ્પેચનું અહીંયા તમને મળી જશે. ડિસ્પેચ કેન્સલ થશે, કયા રીઝનથી થશે, એવી રીતે તમે કેન્સલ ઉપર ક્લિક કરશો તો તમને એક પોપઅપ ઓપન થશે. નેક્સ્ટ ફોલોઅપ ડેટ, આજની ડેટમાં તમે કેન્સલ કરો છો તો તમારે એડ કરવાનું. અસાઇન ટુ તમે કોઈને ડિસ્પેચ કેન્સલ કરવા આપો છો તમે અહીંયાથી એનું નામ સિલેક્ટ કરી શકો. અહીંયાથી રિમાર્ક્સ એડ કરી શકો. ડિસ્પેચનું જે કાંઈ રિમાર્ક્સ હોય એ તમે એડ કરી શકો. સેમ ઓર્ડરને કોટેશન લીડની જેમ અહીંયાથી તમારે ડાઉનલોડ કરવું હોય ડેટા તો કરી શકો, બરાબર. કોલમ સેટિંગ કરવું હોય તો કરી શકો. અહીંયાથી એડ કરી શકો. આ આપણું ડિસ્પેચનું મોડ્યુલ રહ્યું. અહીંયાથી ડિસ્પેચની તમારે ડિટેલ્સ જોઈએ તો જોઈ શકો. ડિસ્પેચ હિસ્ટ્રી જોઈ શકો. કોણે ડિસ્પેચ બનાવ્યું છે, કયા પર્સને બનાવ્યું છે, એનું ડેટ, ટાઈમ બધું અહીંયા મેન્ટેન રહેશે, બરાબર. એવી જ રીતે ડિસ્પેચનું પ્રિવ્યુ તમારે જોવું હોય તો તમે જોઈ શકો. આપણે ડિસ્પેચની અંદર પ્રિન્ટ આપી છે, બરાબર. અહીંયા જે નામ જે કાંઈ છે, ડિસ્પેચ નંબર છે, ડેટ છે, રિમાર્ક્સ છે, કાંઈ એડ કરવો હોય એક્સ્ટ્રા તમારે ડિસ્પેચની અંદર આના સિવાયનું જે જોતું હોય રિમાર્ક્સમાં તમે એડ કરી શકો. જે પ્રોડક્ટનું નામ છે, એનું કંઈ વેઇટ કે તમે કાંઈ એડ કરો છો એ તમને અહીંયા મળી જાય. ડિસ્પેચની અંદર એ પ્રિન્ટ નીકળી જાય, બરાબર. અહીંયાનું ડાયરેક્ટ ડિસ્પેચ થયા પછી ડાયરેક્ટ સેલ્સ ઇનવોઇસ બનાવવું હોય તો તમે બનાવી શકો. ડિસ્પેચની અંદર તમે કોઈ ફાઇલ અટેચ કરો છો એડના ફોર્મમાં તો એ તમને અહીંયા મળી જાય. અહીંયાથી તમે ડિસ્પેચ હેન્ડલ કરી શકો.